અમરેલી સિવિલમાં હિટ એન્ડ રન કેસમાં મોટો ખુલાસો થયો છે. આ ઘટના કાર ચાલકની બેદરકારીના કારણે નહીં, પરંતુ જૂની અદાવતમાં 3 લોકો પર કાર ચડાવી દેવાનો ખુલાસો થયો છે. બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે સાવરકુંડલામાં 2 દિવસ અગાઉ મારામારીની ઘટના બની હતી, જેનું મનદુખ રાખીને સિવિલ હોસ્પિટલમાંથી પસાર થઈ રહેલા 3 લોકો પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 3 યુવકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં 2 યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને આરોપીને શોધી પાડવા કવાયત હાથ ધરી હતી. જાહેર રોડ પર નહીં, પરંતુ હોસ્પિટલના મેદાનમાં કાર ચલાવીને હત્યા કરવાના પ્રયાસની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે. 29 તારીખના રોજ રાત્રે ત્યાં આગળ માથાકૂટ થતા રવિભાઈ બેગડા અને સામા પક્ષે ભરતભાઈ ખેતરિયા બંને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ હતા અને હાલમાં I-20 કાર ભરતભાઈના ભાઈ જયસુખભાઈ નાઓ દ્વારા રવિભાઈને મારી નાખવાના ઈરાદે ચડાવેલ હોય એવું ધ્યાનમાં આવેલ છે. તપાસ દરમિયાન મળેલ માહિતી મુજબ ઝઘડાનું મૂળ કારણ જે સાવરકુંડલા ખાતે ક્રોસ કમ્પ્લેન થઈ છે એ સંદર્ભમાં છે. અમરેલી સિવિલમાં હિટ એન્ડ રન કેસમાં મોટો ખુલાસો થયો છે. આ ઘટના કાર ચાલકની બેદરકારીના કારણે નહીં, પરંતુ જૂની અદાવતમાં 3 લોકો પર કાર ચડાવી દેવાનો ખુલાસો થયો છે. બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે સાવરકુંડલામાં 2 દિવસ અગાઉ મારામારીની ઘટના બની હતી, જેનું મનદુખ રાખીને સિવિલ હોસ્પિટલમાંથી પસાર થઈ રહેલા 3 લોકો પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 3 યુવકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં 2 યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને આરોપીને શોધી પાડવા કવાયત હાથ ધરી હતી. જાહેર રોડ પર નહીં, પરંતુ હોસ્પિટલના મેદાનમાં કાર ચલાવીને હત્યા કરવાના પ્રયાસની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે. 29 તારીખના રોજ રાત્રે ત્યાં આગળ માથાકૂટ થતા રવિભાઈ બેગડા અને સામા પક્ષે ભરતભાઈ ખેતરિયા બંને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ હતા અને હાલમાં I-20 કાર ભરતભાઈના ભાઈ જયસુખભાઈ નાઓ દ્વારા રવિભાઈને મારી નાખવાના ઈરાદે ચડાવેલ હોય એવું ધ્યાનમાં આવેલ છે. તપાસ દરમિયાન મળેલ માહિતી મુજબ ઝઘડાનું મૂળ કારણ જે સાવરકુંડલા ખાતે ક્રોસ કમ્પ્લેન થઈ છે એ સંદર્ભમાં છે. અમરેલી સિવિલમાં હિટ એન્ડ રન કેસમાં મોટો ખુલાસો થયો છે. આ ઘટના કાર ચાલકની બેદરકારીના કારણે નહીં, પરંતુ જૂની અદાવતમાં 3 લોકો પર કાર ચડાવી દેવાનો ખુલાસો થયો છે. બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે સાવરકુંડલામાં 2 દિવસ અગાઉ મારામારીની ઘટના બની હતી, જેનું મનદુખ રાખીને સિવિલ હોસ્પિટલમાંથી પસાર થઈ રહેલા 3 લોકો પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 3 યુવકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં 2 યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને આરોપીને શોધી પાડવા કવાયત હાથ ધરી હતી. જાહેર રોડ પર નહીં, પરંતુ હોસ્પિટલના મેદાનમાં કાર ચલાવીને હત્યા કરવાના પ્રયાસની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે. 29 તારીખના રોજ રાત્રે ત્યાં આગળ માથાકૂટ થતા રવિભાઈ બેગડા અને સામા પક્ષે ભરતભાઈ ખેતરિયા બંને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ હતા અને હાલમાં I-20 કાર ભરતભાઈના ભાઈ જયસુખભાઈ નાઓ દ્વારા રવિભાઈને મારી નાખવાના ઈરાદે ચડાવેલ હોય એવું ધ્યાનમાં આવેલ છે. તપાસ દરમિયાન મળેલ માહિતી મુજબ ઝઘડાનું મૂળ કારણ જે સાવરકુંડલા ખાતે ક્રોસ કમ્પ્લેન થઈ છે એ સંદર્ભમાં છે.